જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એની અંદર જે મિત્રો એનસીઆરટીના મિત્રો જે પ્રશ્નો છે એ પ્રશ્નો ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે, એટલે કે એનો પાયો ગણાય છે. અને એટલા માટે આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે, જેમાં એનસીઆરટીના મિત્રો પ્રશ્નો છે એ ધોરણ 6થી માંડી અને 10 સુધી મિત્રો આપણે ધોરણના પ્રશ્નો જોવાના છીએ. તો આજે આપણે વિડીયોમાં ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી એમસીક્યુ મિત્રો જોવાના છીએ, કે જે એનસીઆરટી સિલેબસ મુજબ એમસીક્યુ છે. તો આપણે આ વિડીયોમાં ભાગ નંબર 9 છે, તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે પ્રશ્નોની. જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ છે કે કાલીબંગન નગર, જે કાલીબંગન નગર છે એ નગર કઈ જગ્યાએ આવેલું છે? તો મિત્રો કાલીબંગન જે નગર છે એ નગર રાજસ્થાનમાં. ઓપ્શન જવાબ આવશે બી, રાજસ્થાનમાં આવેલું છે. જવાબ આવશે ઓપ્શન બી, રાજસ્થાન. જવાબ આવશે ઓપ્શન બી, રાજસ્થાન. એટલે કે કાલીબંગન નગર છે એ કાલીબંગન નગર રાજસ્થાનમાં આવેલું છે. જોઈએ પ્રશ્ન મિત્રો આગળ. જો કયો છે પ્રશ્ન આગળ, તો તમારી સમક્ષ છે કે ઋગ્વેદમાં કયા પશુનો સૌથી વધુ ઉલ્લેખ જોવા મળે છે? તો મિત્રો ઋગ્વેદમાં સૌથી વધારે જો પશુ વપરાયું હોય, એટલે કે એનો ઉલ્લેખ જોવા મળ્યો હોય, તો મિત્રો એ છે ઓપ્શન બી, ઘોડો. ઓપ્શન બી જવાબ આવશે ઘોડાનો, એટલે જવાબ આવશે ઓપ્શન બી, ઘોડો. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ઋગ્વેદ મુજબ સંપત્તિ, ઋગ્વેદ મુજબ સંપત્તિ શેના પર આધાર રાખતી હતી? તો ઋગ્વેદ મુજબ સંપત્તિ જે મિત્રો જે પશુઓની સંખ્યા ઉપર આધાર રાખતી. જવાબ આવશે ઓપ્શન સી, પશુઓની સંખ્યા. એટલે જવાબ આવશે ઓપ્શન સી, પશુઓની સંખ્યા ઉપર આધાર. જોઈએ આપણે પ્રશ્ન આગળ. જો કયો છે પ્રશ્ન, તો પ્રશ્ન આગળ છે નંબર 4 પ્રશ્ન જો તમારી સમક્ષ છે કે ધોળાવીરાનું નગર કેટલા ભાગમાં વહેંચાયેલું હતું? તો ધોળાવીરાનું નગર છે એ ટોટલ મિત્રો 3 ભાગમાં. કેટલા ભાગમાં? 3 ભાગમાં વહેંચાયેલું. જવાબ આવશે ઓપ્શન બી, 3 ભાગમાં વહેંચાયેલું હતું. ઓપ્શન બી જવાબ બનશે. જે મિત્રો પ્રશ્ન આપણે આગળ જો કયો છે પ્રશ્ન, તો પ્રશ્ન આગળ તમારી સમક્ષ જુઓ. કયો છે પ્રશ્ન, તો કે હડપ્પીય સભ્યતામાં કયા સ્થળેથી અગ્નિ પૂજાના અવશેષ પ્રાપ્ત થાય છે? હડપ્પીય સભ્યતામાં કયા સ્થળેથી અગ્નિ પૂજાના અવશેષ પ્રાપ્ત થાય છે, એટલે કે મળે છે? જવાબ આવશે ઓપ્શન બી અને ડી, મતલબ કે કાલીબંગન અને લોથલ બંને જગ્યાએથી. જવાબ બનશે ઓપ્શન સી, હડપ્પીય સભ્યતામાં કાલીબંગન અને લોથલ એ બંને જગ્યાએથી અગ્નિ પૂજાના અવશેષો મળે છે. જવાબ આવશે ઓપ્શન સી, બી અને ડી બંને. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મોહેંજો-દડો, શું છે પ્રશ્ન? મોહેંજો-દડોમાંથી મળી આવેલા સ્તંભવાળા મકાનને શેની ઓળખ આપવામાં આવે છે મિત્રો? તો કે મોહેંજો-દડોમાંથી મળી આવેલા સ્તંભવાળા મકાનને શેની ઓળખ આપવામાં આવે છે? જવાબ આવશે ઓપ્શન બી, સભાગૃહ. શું આવશે? ઓપ્શન બી, એને સભાગૃહની ઓળખ આપવામાં આવી છે. એટલે જવાબ શું કહે છે કે મોહેંજો-દડોમાંથી મળી આવેલા સ્તંભવાળા મકાનને સભાગૃહ તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. કયો છે પ્રશ્ન, તો કે કયા સ્થળેથી પ્રાચીન સમયનો સૌથી મોટો ડોકયાર્ડ મળી આવ્યો છે? કયા સ્થળેથી સૌથી જૂના સમય, એટલે પ્રાચીન સમયનો સૌથી મોટો ડોકયાર્ડ મળી આવ્યો છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન એ, લોથલથી. કઈ જગ્યાથી? લોથલમાં. જવાબ આવશે ઓપ્શન એ, લોથલ. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે હડપ્પીય સભ્યતાના રસ્તાઓ એકબીજાને કઈ જગ્યાએ કાપતા હતા? તો હડપ્પીય સભ્યતાના રસ્તાઓ એકબીજાને કાટખૂણે. ઓપ્શન જવાબ આવશે એ, કાટખૂણે કાપતા હતા. જવાબ આવશે ઓપ્શન એ, કાટખૂણે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે બાગા તળાવ, કઈ મિત્રો તળાવ? બાગા તળાવ છે એ બાગા તળાવ કઈ નદીના કિનારે આવેલું સ્થળ છે? તો મિત્રો બાગા તળાવ છે, બાગા તળાવ મિત્રો કીમ નદી, કઈ નદી આવશે? કીમ નદીના કિનારે આવેલું સ્થળ છે. જવાબ આવશે ઓપ્શન સી, કીમ નદી. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મનુષ્યની રહેણી કરણી, શું આવશે? મનુષ્યની રહેણી કરણી સાથે સંકળાયેલી બાબત કઈ છે? તો મનુષ્યની રહેણી કરણી સાથે સંકળાયેલી બાબત છે ઓપ્શન જવાબ આવશે એ, સંસ્કૃતિ. ઓપ્શન એ જવાબ સંસ્કૃતિ. ઓપ્શન એ જવાબ આવશે સંસ્કૃતિ. જો પ્રશ્ન આપણે આગળ કે હડપ્પા પંજાબના કયા જિલ્લામાં આવેલું પુરાતત્વીય સ્થળ છે? તો હડપ્પા પંજાબના મિત્રો જે મોન્ટેગોમરી, મિત્રો કયું છે? મોન્ટેગોમરી જે જિલ્લો છે એ જિલ્લામાં આવેલું સ્થળ છે. એટલે જવાબ આવશે ઓપ્શન સી, મોન્ટેગોમરી. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે લોથલ જે છે, લોથલ કઈ નદીના કિનારે આવેલું સ્થળ છે? તો લોથલ છે મિત્રો ભોગાવ નદી. કઈ આવશે? લોથલ ભોગાવ જે છે નદી, એ ભોગાવ નદીના કિનારે આવેલું સ્થળ છે. જવાબ આવશે ઓપ્શન બી,
ભોગાવો. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે ધોળાવીરા છે એ ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા કઈ હતી? ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા કઈ હતી? તો ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા હતી સી અને ડી બંને. કઈ? સી અને ડી બંને. એટલે કે અહીંયા જવાબ આવશે મિત્રો ઓપ્શન એ એટલે કે સી એટલે કે અને વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ. ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા હતી વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ. જવાબ આવશે ઓપ્શન ડી. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સામાન્ય રીતે હડપ્પીય નગરો કેટલા ભાગમાં વહેંચાયેલા હતા? તો સામાન્ય રીતે હડપ્પીય નગરો છે એ મિત્રો ટોટલ 2 ભાગમાં. કેટલા? ઓપ્શન જવાબ આવશે બી, ઓપ્શન એ જવાબ આવશે 2 ભાગમાં વહેંચાયેલા હતા. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે હડપ્પીય સભ્યતામાં શું આવશે? હડપ્પીય સભ્યતામાં કઈ દિશામાં આવેલો હડપ્પીય સભ્યતામાં કઈ દિશા એટલે કે કઈ દિશામાં કિલ્લો બાંધવામાં આવ્યો હતો? તો હડપ્પીય સભ્યતા મિત્રો જે જવાબ આવશે ઓપ્શન એ પશ્ચિમ દિશામાં. ઓપ્શન એ જવાબ આવશે પશ્ચિમ દિશામાં આવેલો. તો જવાબ આવશે ઓપ્શન એ પશ્ચિમ દિશામાં. જે પ્રશ્ન આપણે આગળ કે લોથલ કઈ જગ્યાએ આવેલું છે? લોથલ કઈ જગ્યાએ આવેલું છે? તો ગુજરાતમાં. ઓપ્શન એ જવાબ આવશે ગુજરાત. ઓપ્શન એ જવાબ ગુજરાત. લોથલ ગુજરાતમાં આવેલું છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કયો છે પ્રશ્ન કે હડપ્પીય સભ્યતા માટે કઈ બાબત સાચી નથી? મિત્રો અહીંયા જોજો ધ્યાનથી, સાચી નથી એવું પૂછ્યું છે. તો હડપ્પા સભ્યતા માટે એટલે કે હડપ્પા સભ્યતા સ્નાનકુંડની ફરતે ઓડીઓ આવેલી ન હતી આ વિધાન સાચું નથી. જવાબ આપણે આવશે ઓપ્શન એ જવાબ. બીજું શું બનશે સાચી કઈ હતી એ પણ જોઈ લઈએ. તો હડપ્પા સભ્યતામાં લોકોના વપરાશમાં પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા હતી આ વિધાન સાચું છે. હડપ્પા સભ્યતામાંથી રાત્રિ પ્રકાશની વ્યવસ્થા હતી આ વિધાન પણ સાચું છે. અને હડપ્પા સભ્યતામાંથી એક સ્નાનાગાર મળી આવેલું છે એ પણ વિધાન સાચું છે. તો જવાબ આપણે શું આવશે? ઓપ્શન એ કે હડપ્પા સભ્યતા સ્નાનકુંડની ફરતે ઓડીઓ આવેલી ન હતી વિધાન સાચું નથી. એટલે કે ઓડીઓ હતી. બરાબર છે. જવાબ આવશે ઓપ્શન એ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. જો શું છે પ્રશ્ન કે સિંધુ ખીણની સભ્યતાનું મુખ્ય નગર કયું હતું? સિંધુ ખીણની સભ્યતાનું મુખ્ય નગર કયું હતું? તો જવાબ આવશે ઓપ્શન સી હડપ્પા. ઓપ્શન સી જવાબ આવશે હડપ્પા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગવેષણા કયું મિત્રો? ગવેષણા એટલે શું? ગવેષણા કોને કહેવાય? ગવેષણા એટલે શું? તો ગવેષણા એટલે યુદ્ધ. ઓપ્શન સી જવાબ આવશે ગવેષણા એટલે યુદ્ધ. ઓપ્શન સી જવાબ બનશે. અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ. જો શું જે પ્રશ્ન છે કે આર્યો મિત્રો જોઈએ પ્રશ્ન છેલ્લો પ્રશ્ન. બરાબર છે. તો આર્યો જે છે આર્યો કયા પ્રધાન કુટુંબ વ્યવસ્થા ધરાવતા હતા? તો આર્યો જે મિત્રો છે આર્યો એ પિતૃપ્રધાન કઈ આવશે? ઓપ્શન ડી જવાબ આવશે પિતૃપ્રધાન કુટુંબ વ્યવસ્થા ધરાવતા હતા. જવાબ આવશે ઓપ્શન ડી પિતૃપ્રધાન. તો મિત્રો અહીંયા આપણે જે 20 પ્રશ્ન મિત્રો આપણે જે વિડીયો દરરોજ બનાવીએ છીએ એ વિડીયો મિત્રો અહીંયા આપણે સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય ને તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફર્સ્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.